આઈટમ પેશ કરું છું. આઈટમનું નામ છે પીવોકે ત્રુપિરા. જે આઈટમ જે પીઓ પેશ કરતા પહેલા હંમેશ માટે ચેક કરાવું છું. જેને ચેક કરવા માટે મને બહુ હોશિયાર મિત્રની જરૂર પડે. 5 મિનિટના ટાઈમનો ભોગ બને સ્ટેજ ઉપર આવી આરીસાને ચેક કરો. ચલાવ. સાહેબ આપનું શુભ નામ? ચેતનભાઈ. ચેતનભાઈ, મારા પાસે બુલેટ પ્રૂફ કંપનીનો કાચ છે કે જે કાચમાંથી એક જ 56 રાઇફલની ગોળી પણ આર પાર નથી નીકળી શકતી, જેનું અમારા પાસે સર્ટિફિકેટ છે. ચેતનભાઈ, કાચની તપાસ કરવી છે. કોઈ તડ તિરાડ સાંધો વેલ્ડિંગ બીજા કરો. ચેતનભાઈ, આમ બારીની જેમ કાચ ખુલી જાય વચ્ચેથી માણસ અથવા કોઈ પણ ચીજ આર પાર નીકળી શકે એવી કોઈ કરામત ફિટ કરવી હોય જોવો તો પડદો. હાથ ફેરવીને જોઈ લો. હા, હાથ ફેરવી. હાથ ફેરવી. છે ને કઈ વાંધો એમને આમ ઠેઠ થી ઠેઠ સુધી ચામડાનો હાથ ઉડાડો કે થડ તિરાડ દેખાય છે? ચામડાનો હાથ અડેડો. તડ તિરાડ છે કે આખો કાચ છે? આખો કાચ છે. ચેતનભાઈ, આ કાચને આ રીતે વચ્ચે મારીને જોવું છે. મારવાથી આ રીતે ખુલતો નથી. જો આ રીતે મારો ને. હા, મારો. હા, મારો. થોડું લાવો ચેતનભાઈ, લાવો 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 લાવો. થેન્ક યુ વેરી મચ ચેતનભાઈ. જે રીતે આ કાચ આગળ કાચ છે એ રીતે પાછળ પણ કાચ છે. કાચ ફેરીને બતાવો. ચેતનભાઈ, જો તો સાહેબ પાછળની સાઈડમાં કોઈ તડ તિરાડ સાંધો વેલ્ડિંગ બીજા કરો. હાથ ફેરવીને. હા, ચામડાનો હાથ ઉડાડો. પાછા ડાકો સાફ કરવાનો કહું નહીં નહીં કહું. ચેતનભાઈ, આખો કાચ છે કે કોઈ તડ તિરાડ છે? એકદમ આખો. એકદમ આખો છે. પાછળની સાઈડમાં મારીને જવું છે. પાછળથી ખુલતો નથી. જો આવી છે. સાફ કરવું પડશે. ચેતનભાઈ, અહીંયાથી ફ્રેમ ઉપર આવી જાઓ. પાછળ ટેબલ ઉપર પારદર્શક કાચની ફ્રેમ છે કે જે ફ્રેમ માંથી ચેતનભાઈ આર પાર બતાય છે કે જે ફ્રેમ ની અંદર સ્લાઇડિંગ દ્વારા એટલે કે લસરાવીને કાચ અંદર બહાર કરાવી શકે છે કાચની તપાસ કરવા માટે. ચેતનભાઈ, ફ્રેમ ની તપાસ કરો. ફ્રેમ છે કે કોઈ કરામત છે? ચેતનભાઈ, આખી ફ્રેમ ચેક કરી લો. કોઈ કરામત દેખાય તો કહેજો. બરોબર. બોલો. કોઈ કરામત નહીં, ફ્રેમ જ છે. ખાલી લાકડાની ફ્રેમ છે. ચેતનભાઈ, અહીં એક બારી મૂકેલી છે બહાર આવવા માટે. આપણે બહાર આવવું હોય તો આમાંથી પગ મૂકીને બહાર આવી શકાય ખરું? જો ટ્રાય કરો ને. આવી જવાય. આવી જવાય. ચેતનભાઈ, ભાઈ કાચ સામે બરાબર ધ્યાન રાખજો. મિરર આવે છે. ચેતનભાઈ, હવે આ બધી બહાર આવી જાઓ બારીમાંથી. હવે થોડું હોય. શું કામ ના અવાય? એક હાથ કાઢો, માથું કાઢો ને બહાર આવી જાઓ. ચેતનભાઈ, ના હોય એમ તો અંદર કરો. ત્યાંથી માથું કાઢી દો. ચેતનભાઈ, ત્યાંથી નહીં, એ વચ્ચે બહાર આવી શકાય. એ વચ્ચેની જ વાત કરો. ના હોય એમ. માથું મારો તો માથું. હા, ટ્રાય કરો. માથું મારો. ટ્રાય કરો. માથું મારો. ઓર્ડિનરીમાં માથું વગર મારે. ચેતનભાઈ, વાંચ્યું નથી ને? બહાર નીકળી શકાય? ચેતનભાઈ, કાલે ભાઈ મને મળ્યા હતા. એમ કહેતા હતા કે તમારો કાચ ઉપર વિયો જાય છે. તો ઊંચો કરો તો કાચ ઉપર વિયો જાય ખરો? નામ કાચ ઊંચું હોય. હા,
એની જગ્યાએ વાલ બરાબર પણ હલી શકા કરો, બાલ બરાબર પણ જરાય પણ હે એકદમ ફિટ એકદમ ફિટમ ફિટ છે. બહાર આવી ગયો ચેતનભાઈ, થેન્ક યુ વેરી મચ. સામે 8 કોર્નર ઉપર ઉભા રહે, કોર્નર ઉપર કાચની નેચરલ ઇફેક્ટ માટે તેની આગળની સાઈડમાં કાગળની ફ્રેમ લગાડી. કે અડગ મનના માનવીને કદી રસ્તો જડતો નથી, કે અડગ મનના માનવીને કદી રસ્તો ચડતો નથી, અને હોય છે જેના પાસે આત્મવિશ્વાસ અને હિમાલય પણ નડતો નથી. જે દોસ્તો એક વાર નહીં પરંતુ 2 વખત જે આઈટમ અમને રાષ્ટ્રીય પુરસ્કાર સન્માનિત કરાવ્યા છે, જે આઈટમ એક વખત અમને ઇન્ટરનેશનલ એવોર્ડ જીતાડ્યો છે, તે જ આઈટમ પેશ કરું છું. જે આઈટમ આખા ભારત દેશની અંદર જાદુગર ચુડાસમા સિવાય કોઈના પાસે નહીં જોઈ શકો, જે અમારી માસ્ટરી છે, પેશ કરું દુનિયાનો 8મો અજુબો, ધી વોકિંગ થ્રુ મિરર. આ ગજબ થઈ ગયો. મારો તો એ એમને મજા હોય ને. ભાઈ ચેતનભાઈને કાચ બહાર કાઢીને બતાવો. ચેતનભાઈ જોવો તો હવે આખો કાચ છે, પરફેક્ટ છે. આખો કાચ છે. બેસી જાઓ. થેન્ક યુ વેરી મચ. હા ચેતનભાઈ બેસો.